રાજુલાના ધાતરવડી ડેમે એકમાંથી પીવાના પાણીની પાઇપલાઇનનો વિરોધનો મામલો સામે આવ્યો। ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ પાલિકાના પ્રમુખ રવુભાઈ ખુમાણે પ્રતિક્રિયા આપી। ખેડૂતો અને શહેરનું હિત જોવાનું છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। તો આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે ધાતરવાડી ડેમ 1માંથી પાણી કોઈ ઉદ્યોગોને આપવાનું નથી। અમે ખેડૂતોની સાથે જ છીએ અને રહેશું, તેમજ ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાને સાથે રહીશું। રાજુલા શહેરમાં ધાતરડીથી જે પાણીની પાઇપલાઇન નાખવાની જે બાબત જે છે એમાં અમારા એક મિત્રનો હમણાં વિડીયો જોયો। રાજુલા પાણી માટેની જે પાઇપલાઇન નાખવાની જે છે વાત, એમાં વાત એ છે કે 1977માં એટલે લગભગ 40થી 45 વર્ષ પહેલાં એક સિમેન્ટની લાઈન નાખવામાં આવી હતી। એ સિમેન્ટની લાઈન જર્જરિત થઈ ગઈ છે અને 40થી 45 વર્ષ થયા છે। એને બદલે હવે નવી લાઈન નાખવામાં આવે છે અને જે નવી લાઈન નાખવામાં આવે છે એ 2055ને ધ્યાનમાં રાખીને નાખવામાં આવે। બીજી વાત રહી કે ખેડૂતનું શોષણ થાય છે, ખેડૂતનું પણ જોવાનું છે। અમે પણ ખેડૂતના દીકરા છીએ, ધારાસભ્ય પણ ખેડૂત છે, અમારે ખેડૂતનું પણ જોવાનું છે ને રાજુલા શહેરનું પણ જોવાનું છે। કોઈ ઉદ્યોગોને પાણી આપવાનું નથી, ત્યાં વાલ મેકવામાં આવશે। ડેમ ઊંચો લેવાની અમે સરકારમાં ખેડૂતની હારે છીએ, કાપ કઢાવવામાં અમે ખેડૂતની હારે છીએ। માત્ર રાજુલાને પીવાના પાણી માટે અમુક લોકો જે ગેરમાર્ગે દોરે છે, મતલબ કે ઉદ્યોગોને પાણી આપશે। મારા ભાઈ ખેડૂતો, વાલ ન્યાજ મેકવાનો છે। જ્યારે ઉદ્યોગોને પાણી આપો ત્યારે અમે તમારી હારે રહી અને વાલ ન બંધ કરાવી તો અમે પણ માણસ છીએ, બરાબર? એટલે તમે આ અમુક જણા જે ગેરમાર્ગે દોરે છે એ ગેરમાર્ગે દોરવાનું બંધ કરો। રાજુલાની 60થી 70 હજારની વસ્તી છે, એને 5 દિવસ પાણી મળે છે, તો આ પાણી પાઇપલાઇન નખાય તો એને 2-3 દિવસ પાણી મળશે। એટલે તમે ખેડૂત સમિતિને મારી વિનંતી છે કે કોઈ પણ જાતના ગેરમાર્ગે ન દોરો। અને મેં આપની સાથે 2-3 વાર મિટિંગ કરી છે, મેં ડૉક્ટરો, મેં ઉદ્યોગપતિઓ, મેં વેપારીઓ પણ આપની સાથે મિટિંગ કરવાના પ્રયત્ન કર્યા છે, તમારી હારે બેઠા છીએ। એમાં કોઈ વાત રાજુલાના પીવાના પાણી સિવાયની કોઈ વાત નથી। એટલે મહેરબાની કરી અને ગેરમાર્ગે ન દોરો, સાથે બેસી અને વાત કરીએ। ખેડૂતનું અહિત થાય એવું અમે કોઈ દી ઈચ્છવાના નથી કે ખેડૂતનું અહિત થાય। નર્મદાનું પાણી આવે છે, નર્મદાનું પાણી પણ ડેમમાં નાખવાનું। ખેડૂતનું સિંચાઈને પાણી અપાઈ જાય પછી જ રાજુલાને પાણી આપવામાં આવશે એવી અમે બાંહેધરી આપી।